વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સહ અવયવ અને ઉપનિશ્ચાયક વિશે ભણ્યા. તો આ સહ અવયવ અને ઉપનિશ્ચાયકનો ઉપયોગ કરી આપણે એડજન્ટ ઓફ મેટ્રિક્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, તેમના દાખલાઓ જોઈશું તથા આપણે સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિક વિશે પણ માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો લેક્ચર ગમે તો લાઈક કરો અને મારી ચેનલ ગઢિયા સરને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી વહેલી તકે આપ મારી અપડેશન મેળવી શકો. હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સહ અવયવ અને ઉપનિશ્ચાયક વિશેની માહિતી મેળવી. તો આ સહ અવયવ અને ઉપનિશ્ચાયકની મદદથી જ આજે મારે સહ અવયવ શ્રેણિક એટલે કે એડજન્ટ ઓફ મેટ્રિક્સ વિશે થોડી વધારે માહિતી મેળવવાની છે. તો અહીં સહ અવયવ શ્રેણિક એટલે કે એડજન્ટ ઓફ મેટ્રિક્સ શોર્ટમાં ADJ કરીને જે મેટ્રિક્સ હોય A હોય તો A, B હોય તો B, એવી રીતે લખી શકીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપણે વાત કરીએ તો એમની વ્યાખ્યા વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સહ અવયવ શ્રેણિક A કોઈ એવો મેટ્રિક્સ છે IJ, I એટલે રો અને J એટલે કોલમ, n ક્રોસ n ચોરસ શ્રેણિક છે. ઘટક AIJ ના સહ અવયવ માટે કેપિટલ AIJ આપણે સહ અવયવને કેપિટલ A વડે બતાવીએ છીએ. એ પણ n ક્રોસ n ના પરિવર્તક શ્રેણિકને A નો સહ અવયવ શ્રેણિક એડજન્ટ ઓફ મેટ્રિક્સ કહે છે. હવે અહીં એક નવો શબ્દ આવ્યો, પરિવર્તક શ્રેણિક. પરિવર્તક શ્રેણિક પકડો વિદ્યાર્થી મિત્રો. પરિવર્તક શ્રેણિક એટલે RI tends to CI યા તો CI tends to I. એટલે કે જે તે રો છે તે કોલમ બને, અથવા એવું પણ બોલી શકાય અથવા કે કોલમ છે તે રો બને. એટલે હું એવું કહું કે મારી પાસે કોઈ મેટ્રિક્સ આવો છે 1 2 3 4, તો આમનો પરિવર્તક શ્રેણિક આ A, આમને A વડે બતાવો. હવે એનો A ડેશ વડે બતાવાય અથવા A ટ્રાન્સપોઝ પણ બોલાય. પરિવર્તક એટલે ટ્રાન્સપોઝ. તો આમને હું આવી રીતે બતાવી શકું વિદ્યાર્થી મિત્રો 1 2 3 4. જે તે રો છે તે કોલમ બની ગઈ. જુઓ 3 4 3 4. ઓકે, આ 2 ક્રોસ 2 માટે મેં બતાવ્યું, આવી રીતે 3 ક્રોસ 3 માટે પણ કહી શકાય. એટલે કહેવાનો મીનિંગ એવો છે કે AI જે તમને જે શ્રેણિક જેટલી કક્ષાનો આપેલો છે તે ચોરસ હોવો જોઈએ, અને જે ઘટક AIJ ના સહ અવયવ માટે કેપિટલ AIJ માટે શ્રેણિકના n ક્રોસ n તે જ કક્ષાનો શ્રેણિકનો પરિવર્તક શ્રેણિક, એમના જે સહઅવયવો તમે ફાઇન્ડ કરો. સિમ્પલ, હું આમનો સહઅવયવ ફાઇન્ડ કરું, આમનો કરું, આમનો કરું, આમનો કરું, અને પછી જે મને મળે તો હું આમ આ રીતે ચાલ્યો હોય ફાઇન્ડ કરવામાં, તો મારે એમને ઊભું લખવાનું કોલમમાં. એટલે કે એનો પરિવર્તક શ્રેણિક એમને એડજન્ટ ઓફ મેટ્રિક્સ કહે છે. વ્યાખ્યા બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. n ક્રોસ n જેટલી કક્ષાનો ચોરસ શ્રેણિક હોવો જરૂરી. પહેલા તો કે ચોરસ શ્રેણિક અને તે જ ઘટકનો AIJ માટે કેપિટલ AIJ માટે એટલે કે એના સહઅવયવ માટે તમે જે સહઅવયવ પર્ટિક્યુલર એલિમેન્ટ્સ ના ફાઇન્ડ કરો છો તે જ કક્ષા માટે તેનો પરિવર્તક, તેના ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ ને એડજન્ટ ઓફ મેટ્રિક્સ કહે છે. એમના ગુણધર્મો છે થોડા ઘણા કે n ક્રોસ n શ્રેણિક, n કક્ષાવાળા શ્રેણિક માટે જ આપણે વાત કરીએ. એનો 3 ક્રોસ 3 આપણે 2 ક્રોસ 2 સિલેબસમાં છે, પણ આપણે n કક્ષાવાળા માટે કે A * એડજન્ટ ઓફ A, તો એડજન્ટ ઓફ A * A એ બધું સેમ જ થવાનું. તો આપણે કહીએ કે નિશ્ચાયકમાં ઇન્ટુ I શું છે? આઇડેન્ટિટી મેટ્રિક્સ છે વિદ્યાર્થી મિત્રો. I આઇડેન્ટિટી મેટ્રિક્સ છે. 2 ક્રોસ 2 માટે આઇડેન્ટિટી મેટ્રિક્સ 1 0 0 1. આ 2 ક્રોસ 2 માટે આમને I2 પણ લખે છે ઘણીવાર. એવી રીતે I3 માટે હોય તો 1 0 0 0 1 0 0 0 1. 3 cross 3 is equals to I3. આમને આઇડેન્ટિટી મેટ્રિક્સ પણ કહે છે વિદ્યાર્થી મિત્રો. એડજન્ટ ઓફ A ટ્રાન્સપોઝ, તો એમના આખાનો ટ્રાન્સપોઝ બે સેમ જ પરિણામો થવાના. એડજન્ટ ઓફ K into A, તો K belongs to R, K ની n-1 ઘાત into એડજન્ટ ઓફ A. એડજન્ટ ઓફ A into B, તો એડજન્ટ ઓફ B into એડજન્ટ ઓફ A બેનું ગુણ.
હવે તમને જે એડજન્ટ તમે ફાઇન્ડ કરો છો એમને તમને એમનો નિશ્ચાયક લેવાનું કીધું તો એમની ઘાત થશે n - 1 એટલે કે જેટલી કક્ષાનો હશે એનથી એક ઓછી કક્ષાવાળો નિશ્ચાયક મળશે. એડજન્ટ ઓફ ઇન્ટુ એડજન્ટ ઓફ એ તો કે એમનો વર્ગ મળશે. આ એમના ગુણધર્મો છે વિદ્યાર્થી મિત્રો, આ તમે યાદ રાખી શકો. ઓકે, હવે તમને થોડી ઘણી નોંધો છે એ જોઈએ આપણે કે જો શ્રેણિકમાં નિશ્ચાયક a = 0 તો ચોરસ શ્રેણિકને અસામાન્ય શ્રેણિક કહે છે, અને જો નિશ્ચાયકમાં a ≠ 0 હોય તો ચોરસ શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહે છે. હવે એવા કેટલાક મહત્વના મુદ્દાઓ બોલી શકાય, યાદ રાખવાના પોઈન્ટ્સ બોલી શકાય, યા તો પછી પ્રમેય બોલી શકાય, એવા ઘણા મહત્વના મુદ્દાઓ અહીંયા આપેલા છે કે જો a અને b સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો ab અને ba તે સમાન કક્ષાવાળા જ સામાન્ય શ્રેણિક છે. હવે તમને એવું કીધું છે કે a અને b સમાન કક્ષાવાળા, હું એમ કહું કે a અને b 3x3 કક્ષાવાળા શ્રેણિક છે, તો તમે એમનું ગુણન કરો. હવે ગુણન કઈ રીતે થશે વિદ્યાર્થી મિત્રો? તમને જો આવી રીતે આપેલું છે બે શ્રેણિક સમાન કક્ષાવાળા 1 2 3 4, હવે 5 6 7 8, તો આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં આ રીતે ગુણન કરવાનું જોઈશું. આ એલિમેન્ટ્સ આમની સાથે, આ એલિમેન્ટ્સ આમની સાથે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછી આ બાજુનો બીજો ઘટક આવે, આ આમની સાથે, આ આમની સાથે હું તમને શીખવાડીશ. આવતા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જોઈશું. આ એટલે ગુણનનો મીનિંગ આ રીતે છે, તમે એવી રીતે યાદ રાખી શકો. અત્યારે વ્યાખ્યા પૂરતું a અને b સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક. હવે સામાન્ય શ્રેણિક એટલે વાત આપણે અહીંયા થઈ ગઈ છે કે ≠ 0. તમારો નિશ્ચાયક 0 નથી, ત્યારે ab અને ba પણ સમાન કક્ષાવાળા જ સામાન્ય શ્રેણિક છે. ઓકે, બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક a, બે શ્રેણિકના સિમ્પલ a અને b, બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક, તમને ત્રીજો જે નિશ્ચાયક મળશે એમની વાત છે, એ તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર છે. અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર છે. અર્થાત a અને b સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો તમને પરિણામ આપેલું છે કે a અને b નો ગુણાકાર એનો નિશ્ચાયક = એમનો સેપરેટ નિશ્ચાયક અને એનું ગુણન, એવું કહેવા માંગે છે. આ પરિણામ છે. હવે બીજી નોંધ છે, જો ચોરસ શ્રેણિક a ને વ્યસ્ત શ્રેણિક હોય તો એ સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક એટલે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય શ્રેણિક તો કે નિશ્ચાયક ≠ 0. કેમ કે સામાન્ય શ્રેણિક એટલે હોય, ચોરસ શ્રેણિક a ને સામાન્ય શ્રેણિક એટલે હોય કે તે છેદમાં એમનો નિશ્ચાયક લખવાનો આવે છે. આપણે એમ બોલીએ છીએ 1/mod of a, પણ મોડ બોલાતું નથી. નિશ્ચાયકમાં એનો ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ એડજન્ટ ઓફ a. હવે આ 0 હોય તો છેદ કોઈ દી 0 હોય નહીં, એટલે આમને આવી રીતે કહી શકાય mod of a ≠ 0. જો a 0 હોય તો પોસિબલ નથી, એટલે મોડ તો બોલાય નહીં. ડિટર્મિનન્ટ ઓફ a ≠ 0. હવે ડિટર્મિનન્ટ ઓફ a ≠ 0 ક્યારે હોય? તો કે સામાન્ય શ્રેણિક હોય ત્યારે. એટલે તો પહેલા સામાન્ય અને અસામાન્ય શ્રેણિકની આપણે વાત કરી. તો એમની વ્યાખ્યા છે n કક્ષાવાળો ચોરસ શ્રેણિક a. પહેલા તો સામાન્ય શ્રેણિક છે, હા, તો કે સામાન્ય શ્રેણિક છે. જો શ્રેણિક b એવો મળે કે જેથી ab બરાબર ba બરાબર in, શું કહેવા માંગે? in મીન્સ આઇડેન્ટિટી મેટ્રિક્સ. જે કક્ષાનો આપ્યો છે તેમની વાત છે. 2x2 હોય તો 3x3 હોય તો કોઈ પણ. ઓકે, તો b ને શ્રેણિક a નો વ્યસ્ત શ્રેણિક કહે છે. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, આના દાખલા પણ જોઈશું એટલે આપણને આઈડિયા આવશે. તેને સિમ્બોલમાં a ઇન્વર્સ એટલે આ વસ્તુ આવી જ છે વિદ્યાર્થી મિત્રો. a ઇન્વર્સ એટલે શું છે ખબર છે? a ઇન્વર્સ એટલે 1/a જ છે, એમનો વ્યસ્ત શ્રેણિક. ઓકે, હું એવું કહું સિમ્પલ 1/2, તો આમનો વ્યસ્ત લખો તો ઘણી વાર આમ લખું છું 2 ઇન્વર્સ 2 ની -1 ઘાત એટલે છેદમાં 2 હોય. ઓકે, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, a ઇન્વર્સ વડે દર્શાવાય છે. હવે એનું ફોર્મ્યુલા આપેલી છે, a ઇન્વર્સ = 1/determinant of a into adjunct of a. એટલા માટે આપણે એડજન્ટ થિયરી ભણ્યા સર્વપ્રથમ. હવે આ એમની ફોર્મ્યુલા, પણ અહીં ડિટર્મિનન્ટ ઓફ a ≠ 0. તો એમની કેટલીક પ્રોપર્ટીઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, કે વ્યસ્ત શ્રેણિકના કેટલાક ગુણધર્મો. હવે હું સિમ્પલ કહું, વ્યસ્તનો વ્યસ્ત, હવે આ 2 ઇન્વર્સ એનો પણ વ્યસ્ત કરું તો ઈ ને ઈ જ આવે, આ જ આવે, મને પાછા 2 જ. વ્યસ્તનો વ્યસ્ત એટલે a પોતે થવાનો છે. હવે a * b, આ બેનું ગુણન છે a અને b નું. એમનું ઇન્વર્સ ફાઇન્ડ કર્યું તો આમને પણ લાગે, આમને પણ લાગે, આ ટાંગો આ નહીં લાગે, આ ટાંગો આ નહીં લાગે. હવે ટ્રાન્સપોઝ હમણાં ભણ્યા આપણે, જે તે રો છે તે કોલમમાં ફરી જાય. ઓકે,
તો ટ્રાન્સપોઝ નું ઇન્વર્સ, તો ઇન્વર્સ એનું પણ ટ્રાન્સપોઝ બે સેમ થાય. હવે ડિટરમિનન્ટ ઓફ એ ઇન્વર્સ, તો આ ડિટરમિનન્ટ ની પાર ડિટરમિનન્ટ શોધ્યા પછી એમનું ઇન્વર્સ એ ઇન્વર્સ is equals to a inverse into a is equals to I means identity matrix. હું એમ કહું આ 1 upon a છે, એમને a સાથે ગુણન કરું તો a એક એટલે 1, આ 1 જ આવવાનું છે આઇડેન્ટિટી મેટ્રિક્સ. એટલે આને આમ લખ્યું છે સિમ્પલ a inverse into a inverse into a is equals to 1. 1 ને I સ્વરૂપે બતાવેલું છે. ઓકે, સમજી શકો છો. k a into inverse એટલે k છે, k belongs to r છે, k not equal to 0 છે, k 0 હોય તો બધું 0 થઈ જવાનું છે. એટલે આમને પણ લાગે આમને પણ લાગે, તો k છે એ અચળ પદ છે એટલે ઇન્વર્સ આમને જ લાગ્યું ખાલી જસ્ટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હું એવું કહી શકું કે જો સર્વપ્રથમ આપણે એડજન્ટ ઓફ મેટ્રિક્સ ભણ્યા. જો એડજન્ટ ઓફ મેટ્રિક્સ એને ગુજરાતીમાં બોલાય સહઅવયવજ. સહઅવયવ પણ અલગ છે અને સહઅવયવજ એ પણ અલગ છે. એટલે સહઅવયવ એટલે માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો કેપિટલ A આપણે I જે વડે બતાવ્યું છે, કેપિટલ A વડે, જે તે એલિમેન્ટ્સ નો કેપિટલ A આપણે ગયા લેક્ચરમાં ઉપનિષદ માઇનસ ને કોફેક્ટર્સ, એટલે કેપિટલ A જે છે કોફેક્ટર છે એટલે કે સહઅવયવ છે, અને સહઅવયવ જ એટલે એડજન્ટ ઓફ મેટ્રિક્સ છે. એને આવી રીતે લખાય B હોય તો B મેટ્રિક્સ, A હોય તો A મેટ્રિક્સ વડે બતાવાય. ઓકે, તો એમની વ્યાખ્યા જોઈ તો એમના માટે શરત એવી છે કે ચોરસ શ્રેણિક હોવો જોઈએ, પ્લસ એમની શરત એવી છે કે એમનો જે આપણે એલિમેન્ટ્સના સહઅવયવ ફાઇન્ડ કરીએ એટલે કે કોફેક્ટર્સ ફાઇન્ડ કરીએ, આપણે ગયા લેક્ચરમાં જોયું એ મુજબ, તો કોફેક્ટર ફાઇન્ડ કરવા માટે મારે માઇનસ જોઈએ, તો માઇનસ ને આપણે m વડે બતાવીએ છીએ, m વડે બતાવીએ તો માઇનસ એટલે ઉપનિશ્ચાયકને આપણે m વડે બતાવીએ અને m માઇનસ ફાઇન્ડ કરીએ, પછી m નો ઉપયોગ કરીને સહઅવયવ ફાઇન્ડ કરીએ, અને સહઅવયવ ફાઇન્ડ કરીએ અમને m નો ઉપયોગ કરી એમના પરિવર્તક શ્રેણિક સ્વરૂપે લખી આપણે એડજન્ટ ઓફ મેટ્રિક્સ ફાઇન્ડ કરી શકીએ, કે જે મેં અહીંયા બતાવેલું છે. હવે એમના ગુણધર્મો તમને અમે અહીંયા લખેલા છે, આ જસ્ટ યાદ રાખવા પૂરતા છે. એવી રીતે અહીં એક આ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે is equals to 0, ડિટરમિનન્ટ ઓફ a is equals to 0 હોય તો અસામાન્ય શ્રેણી, અને ડિટરમિનન્ટ ઓફ a not equal to 0 હોય તો સામાન્ય શ્રેણી. પછી એમના કેટલાક પ્રમેયો છે કે a અને b અને a નું ગુણન સેમ થવું જોઈએ. પછી એમનું કંઈક ફોર્મ્યુલા છે કે a * b નું ગુણન કરીને એમનો તમે નિશ્ચાયક ફાઇન્ડ કરો તો એમનું સેપરેશન નિશ્ચાયકનું ગુણન બે સેમ થાય. પછી એમના ઉપરથી વ્યસ્ત શ્રેણી કહેવાય, તો એવું કીધું કે વ્યસ્ત શ્રેણિક છે, સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક એટલા માટે છે કે આપણે એવું ફોર્મ્યુલા લખીએ છીએ કે શું ફોર્મ્યુલા, કે a ઇન્વર્સ ના ફોર્મ્યુલા આપણે કોઈનો વ્યસ્ત શ્રેણિક ફાઇન્ડ કરવા માટે એડજન્ટ નો ઉપયોગ કરીએ છીએ. એડજન્ટ નો ઉપયોગ કરવા માટે 1 upon determinant of a into adjoint of a, તો 1 upon determinant of a not equal to 0, તો not equal to 0 ત્યારે જ હોય કે તે સામાન્ય શ્રેણિક હોય. તો આમાં પરિવર્તક શ્રેણિકને ઘણું બધું આપણે જોયું. વળી ગુણનના દાખલાઓ આપણે આગળના લેક્ચરમાં પણ જોઈશું. તો હવે પછી આ થિયરી તમે એક વખત જોઈ શકો છો, અને જોઈને પછી આપણે એમના દાખલાઓ તરફ આગળ વધીશું સ્વાધ્યાય 4.5 તરફ. તો આપ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં સહઅવયવજ ની થિયરી વિશે માહિતી મેળવી, વળી એટલે કે એડજન્ટ ઓફ મેટ્રિક્સ વિશેની માહિતી મેળવી અને તેના કેટલાક ગુણધર્મો આપણે જોયા. ઓકે, તો હવે આપણે એમના દાખલાઓ જોઈશું, સ્વાધ્યાય 4.5 તરફ આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, તમને મેટ્રિક્સ એટલે કે શ્રેણિક આપેલો છે 1 2 3 4. ઓકે, તો હું એમને ધારી લઉં a is equals to 1 2 3 4. એમના એલિમેન્ટ્સ ને બી હું લખી શકું a11 a12 a21 અને a22. બીજી હાર પ્રથમ સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, પ્રથમ હાર પ્રથમ સ્તંભ, પ્રથમ હાર બીજો સ્તંભ. હવે એમના જ મારે આપણે વાત થઈ એવી હતી વિદ્યાર્થી મિત્રો થિયરીમાં કે એમના જ સહઅવયવ ફાઇન્ડ કરવા અને એમનો ટ્રાન્સપોઝ લેવો, પરિવર્તક શ્રેણિક. ઓકે, તો એ પરિવર્તક શ્રેણિક એટલે આગળ થિયરીમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે પરિવર્તક શ્રેણિક એટલે જે શ્રેણિક તમે એમના સહઅવયવો ફાઇન્ડ કરો છો તેમને કોલમ સ્વરૂપે લખવા. તમે હાર મુજબ ફાઇન્ડ કરો છો તો કોલમ સ્વરૂપે તમે લખી શકો છો. સહઅવયવને આપણે કેપિટલ A વડે બતાવીએ છીએ. તો હું એવું કહી શકું વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, એવું બોલી શકું કે હું સહઅવયવ ફાઇન્ડ કરું. પહેલા તો હું સહઅવયવ a કેપિટલ A11 ફાઇન્ડ કરું છું. જુઓ અહીંયા છે જ -1 ની 1 + 1 m11 છે એટલે ઉપનિશ્ચાયક,
-1 ની 2 ઘાત ઇન્ટુ 4 4 એકા 4 આ જોજો આ 4 એકા 4 આ રીતે નથી થયું અહીંયા કઈ રીતે છે જુઓ m11 એટલે ખબર છે પહેલા તો m11 એટલે આ એલિમેન્ટ્સ માટે થયું કઈ હાર અને કયા સ્તંભમાં તો આવી રીતે થયું પ્રથમ હાર પ્રથમ સ્તંભ તો એમને છુપાવી દો આ છુપાઈ ગયું વૈધા 4 મેં મૂકી દીધા 4 એકા 4 એવી રીતે m12 માટે કરું છું -1 ની 1 + 2 1 + 2 ઘાત ઇન્ટુ m12 એટલે આમના માટે થયું વિદ્યાર્થી મિત્રો આમના માટે થયું કઈ હાર તો કે પ્રથમ હાર બીજો સ્તંભ તો શું થયું 3 આવે તો 3 મૂકા એમનો ઉપનિશ્ચાયક -1 ની 3 ઘાત એટલે -1 * 3 એટલે -3 a21 આ એલિમેન્ટ્સ માટે થયું એટલે -1 ની 2 + 1 ઘાત એટલે 3 ઘાત થઈ m21 એટલે આ એલિમેન્ટ્સ થયો આમના માટે થયું આમના માટે તો કઈ હાર તો કે દ્વિતીય હાર અને પ્રથમ સ્તંભ એમને છુપાવી દો એટલે 2 આવશે આ 2 લખી કાઢ્યા -1 ની 3 ઘાત એટલે -1 2 એકા 2 અને -1 3 ઘાત છે અયુગ્મ ઘાત એટલે -1 એટલે -2 a22 એટલે વિદ્યાર્થી મિત્રો a22 એટલે કઈ રીતે થશે તો કે -1 ની 2 + 2 ઘાત ઇન્ટુ m22 એટલે આમના માટે દ્વિતીય હાર બીજો સ્તંભ એટલે આ 1 આવશે મેં 1 મૂક્યા -1 ની યુગ્મ ઘાત 4 ઘાત એટલે 1 1 એકા 1 a22 હવે મેં લખ્યું છે જુઓ એડજન્ટ ઓફ a f11 f12 a21 a22 આના જ સહઅવયવનો ટ્રાન્સપોઝ t બોલે તો હવે એનો ટ્રાન્સપોઝ લો એટલે હાર છે કોલમમાં ફરી ગઈ 1 1 1 2 એટલે ઊભું લખી કાઢ્યું હારને કન્વર્ટ કરી કોલમમાં 2 1 2 2 2 1 2 2 a11 4 a21 -2 a12 -3 અને a22 1 હવે વિદ્યાર્થી મિત્રો હંમેશા એક જ વસ્તુ મગજમાં રાખો આ તમારો એડજન્ટ ઓફ એટલે સહઅવયવ જ થયો તમારો હવે હું તમને એક ટ્રીક આપું છું કે 2x2 દ્વિહાર તમારી પાસે હોય બે હાર અને બે સ્તંભ હોય એ શ્રેણિક માટે તમે સીધો એનો એડજન્ટ ઓફ એ લખી શકો ડાયરેક્ટ આમનો એડજન્ટ ઓફ એ આપણે ડાયરેક્ટ આ રીતે લખી શકીએ આ તમારે તમને એક મેથડ વાઇઝ સમજાવવું પડે એટલે મેં તમને સમજાવ્યું છે કે અગ્ર વિકર્ણની અડલ બડલ કરો અગ્ર વિકર્ણ એટલે આ થયો 4 1 પ્રતિ વિકર્ણની નિશાનીમાં ચેન્જ કરો એટલે -2 -3 આ સીધો તમારો આન્સર આ 2x2 માટે થઈ શકશે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ તમે એડજન્ટ ઓફ એ લખી શકો પણ એમની મેથડ જ્યારે તમને સમ તરીકે 2 માર્ક્સમાં પૂછે ત્યારે તમારે આ કેલ્ક્યુલેશન કરવું પડે આ તમારો આન્સર અહીંયા બી ચેક કરી શકો આ અને આ બે મેચ થઈ શકે છે જોઈ શકો છો આ ઓકે હવે બીજો છે 3x3 છે મેટ્રિક્સ 1 - 1 2 2 3 5 -2 0 1 સેમ એમના સહઅવયવો ફાઇન્ડ કરીશું આમને મેં a1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ બીજી હાર ત્રીજો સ્તંભ ત્રીજી હાર પ્રથમ સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ હવે હું એમ કહું આમના માટે મેં સહઅવયવ ફાઇન્ડ કરું છું તો હવે આમનો મેં એક વખત નિશ્ચયક લખ્યો છે જુઓ a11 કેપિટલ a11 -1 ની 1 + 1 m11 m11 એટલે આ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ છુપાઈ ગયા એટલે આ થયો 3501 3501 એટલે અગ્ર માઈનસ પ્રતિ 3 એકા 3 -0 એટલે સીધા 3 અને આમ 1 ની 2 ઘાત એટલે યુગ્મ ઘાત એટલે 1 3 એકા 3 આવી રીતે દરેકમાં સીધા આપણે લખશું હવેથી આ એક દાખલા પૂરતી મેં અહીંયા કહ્યું હવે ડાયરેક્ટ આપણે એમનો ઉપનિશ્ચયક લખી શકીએ -1 ની 1 + 2 m12 -1 ની 3 -1 ની 3 આવશે અહીંયા એટલે -1 ની 3 એટલે કેટલી થશે -1 સીધું લખી કાઢ્યું છે મેં અહીંયા અને m12 કઈ રીતે થશે જુઓ એક હાર માટે આવી રીતે જોઈએ આપણે ઓકે m12 આમના માટે એટલે આ હાર અને આ સ્તંભ છુપાવી દો એટલે વિદ્યાર્થી મિત્રો કેવું થશે જુઓ 2 કા 2 અગ્ર વિકર્ણ માઈનસ સૂત્રના અને 5 દુને 10 એટલે 12 થશે 12 -12 ઓકે
f13 માટે ચેક કરીએ. -1 ની 1 + 3 એક પેલી હાર ત્રીજો સ્તંભ એટલે 4 ઘાત યુગ્મ ઘાત એટલે 1 ના 1. હવે m13 આમના માટે પ્રથમ હાર ત્રીજો સ્તંભ એટલે 0 સૂત્રના માઈનસ અને 6 એટલે +6. 6 એકા 6. સેમ હિયર 821 આ પણ તમે આવી રીતે કરી શકો છો. 22 23 31 32 33. હવે વિદ્યાર્થી મિત્રો કરવાનું એવું છે, અહીં જે એડજન્ટ ઓફ a છે એમના માટેની વાત કરું છું કે a11 21 31 a12 22 32 a13 23 33. આ મેં લખ્યો છે, મેં ડાયરેક્ટ લખેલો છે. જુઓ કઈ રીતે મેં ડાયરેક્ટ લખેલું છે. આમને જુઓ, આમના સહવ્યવ એટલે આમ થયું કેપિટલ A11 કેપિટલ A12. તો હવે મેં કેપિટલ A12 ને કેપિટલ A13 આ હાર છે મેં સ્તંભ સ્વરૂપે લખી છે. જુઓ કેપિટલ A11 A12 કેપિટલ A13 21 22 23 31 32 33 ડાયરેક્ટ મેં સ્તંભમાં લખી કાઢી છે. રો ને મેં સ્તંભમાં ફેરવી કાઢ્યા છે. ઓકે, તો એમના જે સહવ્યવો આજે મેં ફાઇન્ડ કરેલા છે ટોટલ 9. 3 × 3 છે એટલે 9 થશે. 3 ને 3 6 ને 3 9. હવે એમના એલિમેન્ટ્સ a11 કેટલા છે તો કે 3 છે. a12 કેટલા છે તો કે -12 છે. a13 કેટલા છે તો કે 6. આપણે આમ શોધ્યા હતા અને આમ લખીએ છીએ. જુઓ એવું પણ યાદ રાખી શકો. 21 કેટલા છે તો કે 1 છે. 22 કેટલા છે તો કે 5 છે. 23 કેટલા છે તો કે 2 છે. 31 કેટલા છે તો કે -11 છે. 32 કેટલા છે તો કે -1 છે. 33 કેટલા છે 5. આ તમારો આન્સર થશે. વળી વિદ્યાર્થી મિત્રો આવા જ સમમાં તમને a ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું કે તો પહેલા તમારે એનો સામાન્ય શ્રેણિક નોટ ઇક્વલ ટુ 0 નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 થવો જોઈએ. સિમ્પલ 4 એકા 4 -6 આમનો નિશ્ચાયક શું થાય 4 એકા 4 -6 એટલે -2 નોટ ઇક્વલ ટુ 0. તો આમના આખાના છેદમાં -2 એટલે દરેક એલિમેન્ટ્સને -2 વડે ભાગીશ અને જે જવાબ આવે ઈ તારો a ઇન્વર્સ થયો. એટલે કે a ઇન્વર્સ એટલે કે ઇન્વર્સ મેટ્રિક્સ. ઓકે, ઇન્વર્સ મેટ્રિક્સ બાય યુઝિંગ એડજન્ટ ઓફ મેટ્રિક્સ એવું બોલી શકાય કે સહઅવયવજનો ઉપયોગ કરી અને તમે ઇન્વર્સ મેટ્રિક્સ ફાઇન્ડ કર્યો. એટલે એવું કહી શકું વિદ્યાર્થી મિત્રો કે નિશ્ચાયકનો પણ ઉપયોગ થઈ શકે, પછી એવું બોલી શકાય કે ઉપનિશ્ચાયકનો પણ ઉપયોગ થઈ શકે, સહઅવયવની થિયરીનો પણ ઉપયોગ થઈ શકે, સામાન્ય શ્રેણિકનો ઉપયોગ પણ થઈ શકે, ડિટર્મિનન્ટ ઓફ a નોટ ઇક્વલ ટુ 0 અને એડજન્ટ બધામાં એડજન્ટનો ઉપયોગ થઈ શકે. એટલે એડજન્ટ મેટ્રિક્સ ફાઇન્ડ કરવા માટે પણ આવી મેથડ છે 2 × 2 માટે અને 3 × 3 માટે. હવે માત્ર ને માત્ર એવું આવશે કે એમના ગુણધર્મોને તમારે સાબિત કરવાના આવશે આગળ. અને આવા ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો દાખલામાં તમારે એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાની વાત આવશે, ઇન્વર્સ મેટ્રિક્સ ફાઇન્ડ કરવાની આવશે વાત. તો તમે આ જોઈ શકો છો. હવે આમનો પણ ઇન્વર્સ મેટ્રિક્સ ફાઇન્ડ કરી શકાય આપણે. તો કેવું કરવાનું, આ જે નિશ્ચાયક છે 3 × 3 એમનો તમે વેલ્યુ ફાઇન્ડ કરી લો, ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરી લો. 1 3 એકા 3 -0 એવી રીતે કરી પ્રથમ હારનાનો લક્ષીને તમે કરી શકો છો. ઓકે, અને આના છેદમાં મૂકી દો 1/ડીટર. પણ સામાન્ય શ્રેણિક હોવો જરૂરી છે તો જ આપણને એડજન્ટ નો અનુલક્ષીને a ઇન્વર્સ મળે, ઇન્વર્સ મેટ્રિક્સ. ઓકે, આપ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય 4.5 નો દાખલા નંબર 3 એટલે કે ત્રીજો એક્ઝામ્પલ આપણે જોવાનો છે. અહીં પ્રોપર્ટી આપણે પ્રૂવ કરવાની છે એડજન્ટ ઓફ મેટ્રિક્સ ની પ્રોપર્ટી કે જે અહીંયા મેં લખેલી છે a into adjant of a is equals to adjant of a into a is equals to determinant of a into identity matrix. આ પ્રોપર્ટી આપણે પ્રૂવ કરવાની છે. તમને a આપેલો છે 2 × 2 મેટ્રિક્સ છે એટલે કે એવું કહી શકાય કે 2 × 2 મેટ્રિક્સ છે તો પહેલા તો મારે એમનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવો પડે. ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરું તો મને ખબર પડે કે સામાન્ય શ્રેણિક છે કે નથી. તો વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું છે અહીંયા જુઓ, મેં એમનો ડિટર્મિનન્ટ લીધો 2 3 -4 -6 અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર 2 6 12 -12 માઈનસ અહીંયા શું કર્યું છે 4 તેરી 12 સૂત્રના માઈનસ -12 એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે શૂન્ય એટલે કે સામાન્ય શ્રેણિક છે એવું કહી શકાય કે ન કહી શકાય. આપણે અગાઉ થિયરીમાં ચર્ચા કરી છે, પરંતુ મારે તો અહીંયા પ્રોપર્ટી પ્રૂવ કરવાની છે આ કે આમનું પણ શૂન્ય મેટ્રિક્સ આવવો જોઈએ, ઝીરો મેટ્રિક્સ આવવો જોઈએ, આમનો પણ ઝીરો મેટ્રિક્સ આવવો જોઈએ અને એમના આઇડેન્ટિટી મેટ્રિક્સ સાથે હું એમનો નિશ્ચાયક
જે શૂન્ય આવ્યો કેમ કે આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે હું કયો લઈશ 2x2 નિશ્ચાયક જ લઈશ આઈડેન્ટિટી મેટ્રિક્સ કેમ કે 2x2 ડિટર્મિનન્ટ શું કામ ને લઈ શકું કેમ કે મારો મેટ્રિક્સ જ 2x2 માં છે ઓકે બે હાર અને બે સ્તંભ સ્વરૂપે એટલે કે હું અહીંયા આઈડેન્ટિટી મેટ્રિક્સ 1001 લઈશ આપણે જે થિયરીમાં ચર્ચા કરી છે આ લેક્ચરમાં અગાઉ તો આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે એમના નિશ્ચાયકનું ગુણન લેવાનું છે એટલે કે આ નિશ્ચાયકની કિંમત વેલ્યુ 0 છે ત્યારે સંપૂર્ણ કિંમત શૂન્ય થશે તો અહીં આપણે ગુણન પણ શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો a adjoint of a નું અથવા તો adjoint of a a નું ગુણન a તમને આપેલો છે 1 1 1 2 2 1 અને 2 2 એમના એલિમેન્ટ્સ નું મારે સહ અવયવ ફાઇન્ડ કરવાના તો સહ અવયવ મેં લખ્યા છે a 1 1 હવે માન્ય જુઓ મેં શું કર્યું છે કમ્પ્લીટ રો છે કોલમમાં ફેરવી નાખી કેમ કે adjoint of a છે એ એક ટ્રાન્સપોઝ મેટ્રિક્સ છે એમના સહ અવયવનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ છે આપણે અગાઉના દાખલામાં ચર્ચા કરી છે મેં સીધા લખ્યા છે જુઓ a11 તો a12 મેં અહીંયા લખ્યા છે મીન્સ રો કોલમમાં ફરશે જુઓ a11 a12 a21 a22 ઓકે આ -6 હવે આપણે મેં તમને ટિપ્સ આપી હતી લાસ્ટમાં જ્યારે 2x2 ના સમ કર્યા તો ત્યારે અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી કરતા અને પ્રતિ વિકર્ણોના એલિમેન્ટ્સની નિશાનીમાં ચેન્જ કરતા તો એ મારો આવો છે એમના ઘટકોની અદલાબદલી કરી પ્રતિ વિકર્ણોના ઘટકોમાં નિશાનીમાં ચેન્જ કર્યું 3 તો -3 -4 તો +4 એ તમારો adjoint of a થશે તો આ 2x2 માં તમે આવી રીતે ડાયરેક્ટ લખી શકો હવે એમનું ગુણન 2 3 -4 -6 અહીંયા છે આ મેટ્રિક્સ અને એમનો adjoint સાથે -6 -3 4 અને 2 તો મેં એરો બતાવેલો છે જુઓ હવે શું કરવાનું છે અહીંયા ખાસ ખ્યાલ રાખજો 2 -6 પ્લસ એલિમેન્ટ્સ ચેન્જ થશે એને એ એલિમેન્ટ સાથે નહીં પણ રો a આમની એક કોલમ આ રો સાથે બીજી કોલમ 3 4 આ બેનું એડિશન એવી રીતે 2 3 આ બીજો એલિમેન્ટ 3 2 આ બે વચ્ચેનું એડિશન હવે હાર ચેન્જ કર -4 આ એરો જો એરો -4 -6 -6 4 એના પછીના આ સ્તંભ માટે -4 -3 -6 2 -12 +12 -6 +6 ઓછે ઓછે વત્તા 24 વત્તા ઓછા ઓછા -24 ઓછે ઓછે વત્તા 12 વત્તા ઓછા ઓછા 6 દુ 12 0 0 0 અને 0 એટલે 0 મેટ્રિક્સ મને મળ્યો તેવી જ રીતે હવે મારે આ કરવાનું છે adjoint of a into a adjoint of a into a અહીંયા જોઈ શકો છો તમે adjoint of a એટલે આ લઈશ અને a એટલે હું આ લઈશ એટલે અલ્ટરનેટ થયા છે ચેન્જીસ થયા છે -6 -3 4 2 2 3 -4 -6 સેમ હિયર આની જેમ જ અહીંયા કરવાનું છે -6 2 -3 -4 -6 3 -3 -6 4 2 2 -4 4 3 2 -6 -12 ઓછે ઓછે વત્તા +12 -18 ઓછે ઓછે વત્તા +18 8 -8 12 -12 0 0 0 0 0 મેટ્રિક્સ હવે આપણે આ વસ્તુ લઈએ ડિટર્મિનન્ટ ઓફ a into i તો ડિટર્મિનન્ટ ઓફ a મેં અહીંયા શૂન્ય મેળવેલો છે એમને આમને જો હું a ઇન્વર્સ ફાઇન્ડ કરું તો મારે સામાન્ય શ્રેણી જોઈએ આપણે વાત થઈ તો એ શૂન્ય હોવો જોઈએ નહીં કેમ કે a ઇન્વર્સ ની ફોર્મ્યુલા એવી છે a ઇન્વર્સ is equals to 1 upon determinant of a into adjoint of a તો જો એ મારો શૂન્ય હોય તો કોઈનો છેદ શૂન્ય હોય નહીં તો એ પોસિબલ નથી મીન્સ એમના માટે સામાન્ય શ્રેણી નોટ ઇક્વલ ટુ શૂન્ય હોવું જરૂરી છે ઓકે તો હું એવું કહી શકું વિદ્યાર્થી મિત્રો કે એમના આઇડેન્ટિટી મેટ્રિક્સ સાથે મારું ગુણન આ 0 તો છે જ ઓલરેડી વેલ્યુ 1 0 0 1 a into i આખું સાથે શૂન્ય થઈ જશે એટલે હું આવું લખી શકું a into adjoint of a adjoint of a into a is equals to determinant of a into i is equals to મને શૂન્ય સાબિત થાય તો આવો જ સમ વિદ્યાર્થી મિત્રો છે આમના પછીનો ચોથો દાખલો કે જે 3x3 નિશ્ચાયક માટે છે તો તેમાં પણ તમે
આવી રીતે સહ અવયવો 3x3 માટે અલગ અલગ ફાઇન્ડ કરવા પડશે એટલે થોડોક દાખલો તમારે ગણવો પડશે અલગ અલગ સહ અવયવો બતાવી અને તમે નિશ્ચાયક એમાં સીધું ઉપનિશ્ચાયક તમે લખી શકો અને તમારા સહ અવયવનો એડજન્ટ ઓફ જે તે મેટ્રિક્સ નો એડજન્ટ ઓફ એ ફાઇન્ડ કરી તમે આવી રીતે a * એડજન્ટ ઓફ a અને એમાં નિશ્ચાયક આવશે તમારો 3x3 કે પ્રથમ હારને અનુલક્ષીને વિસ્તરણ કરી અને આઇડેન્ટિટી મેટ્રિક્સ 1 0 0 0 1 0 0 0 1 સાથે ગુણન કરી તમે જે તે કિંમત તમને મળતી હોય ત્રણેય પરિણામો સરખાવી એક પરિણામ આમની સાથેનું એક પરિણામ આવી રીતે અને એક પરિણામ આ તો ત્રણેય અહીંયા શૂન્ય અહીંયા પણ શૂન્ય અને અહીંયા પણ શૂન્ય આવી રીતે ત્રણેય પરિણામો સરખા મળે તો તમે આરામથી કહી શકો સરળતાથી સાબિત કરી શકો a * adjacent of a is equals to adjacent of a into a is equals to determinant of a into I is equals to તમે 0 મેટ્રિક્સ કે 0 ફાઇન્ડ કરી શકો છો બતાવી શકો છો તો આપ જોઈ શકો છો તો આના પછીનો દાખલો પણ તમને આપણે હોમવર્કમાં આપી શકીએ એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 5 થી આપણે એ ઇનવર્સ ફાઇન્ડ કરતા શીખવાનું છે તો આપ જોઈ શકો છો